વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત ચાલી રહી છે પ્રેરણાદાયક મફતભાઈ સિરોયા સાથે। ઓકે મફતભાઈ, જીવનમાં ઘણો સંઘર્ષ જોયો હતો, કુદરતે મહેર કરી, માં ભવાનીની કૃપા રહી અને હૃદયમાં રહેલો એક કલાકાર બહાર આવ્યો, પેઇન્ટિંગ। મફતભાઈને પેઇન્ટર તરીકે ઓળખીતા થયા, આજીવિકા મળતી થઈ। પણ અહીંયા પ્રશ્ન એ આવે છે મફતભાઈ કે શું પેઇન્ટિંગના વ્યવસાય કે આ કળાએ મફતભાઈની આર્થિક કટોકટી દૂર કરી હતી? જે તે સમયે આર્થિક કટોકટી દૂર નહોતી થઈ, પણ મારો ભણવાનો ખર્ચ કાઢવામાં 2-3 કામ કરતો તો એમાંથી એક મદદગાર કામમાં હતો। પાનનો ગલ્લો પણ ચલાવતો હતો। સાંજે 4 થી 7 લાલવાડા એસ્ટેટ માતાવાડીમાં નીચે એક ભાડાનો ગલ્લો લીધો હતો। સાંજે બધાને પાનના માવા આખા દિવસના બનાવી દેતો હતો, લોકો સાથે લઈ જતા હતા। કોઈ વખત કોઈ પૈસા ન આપે એવું બધું થતું હતું। પણ હવે એ ગલ્લો પણ ચલાવતો, સોપારી પણ કાપતો અને પેઇન્ટિંગ, આ ત્રણેય વસ્તુથી હું મારા ઘરમાં થોડીક હેલ્પ કરતો હતો અને હું ભણતો હતો। કે હેલ્પ મને એટલા માટે કે હું એક વસ્તુ જોઈને ખૂબ દુઃખી થતો હતો કે મારા મધર છે ને એ 25 થી 30 જમવાવાળા રાખતા। પહેલાં સુરતમાં કારીગરો હતા ત્યારે જમવાવાળા રાખવાની સિસ્ટમ હતી। એ લોકોની 3 ટાઈમની રસોઈ બનાવવાની, અડધા કરતાં વધારેની 2 ટાઈમ ને અડધાની 3 ટાઈમ। અને એની શાકભાજી અહીંયા ગલ્લે મંડી શાક માર્કેટો ત્યાં સુધી અમે લેવા આવતા હતા। છાશ લેવા સુમૂળ ડેરીએ જ જવું પડતું હતું। એ બધું સવારમાં એ કામ કરવાનું। એ બધી હેલ્પની અંદર આ બધી વસ્તુ થોડાક પૈસાની જરૂરત પડતી હતી, તો મારા કામથી થોડીક હેલ્પ થતી હતી ઘરની અંદર। અને તોય ઘરે જાઓ તો એ દુઃખ મગજમાં બાને કામ કરતા જો તો સહન જ નહોતો થતો, પણ સહન કરવા સિવાય કોઈ રસ્તો પણ નહોતો। કેમ કે ભણવું અને કામ કરવું બધી વસ્તુમાંથી મને ખબર છે મારા બાપુજી 500-700 રૂપિયાથી વધારે કામ નહીં કરી શકતા હતા। એ સમયના 500-700 એટલે ભાડાનું નીકળતું, 500-700 રૂપિયા ભાડું હોય એટલે ભાડા સુધીનું થઈ શકતું, બાકીનું ઘર ચલાવવા માટે આ એ વાત હતી। કટોકટી દૂર નહોતી થઈ। ઓકે, કટોકટી દૂર નથી થઈ, પણ એવું કહેવાતું હતું કે વિદ્યાર્થી કાળમાં જ્યારે મફતભાઈ હતા ને ત્યારે એક સ્વપ્ન જોયું હતું। એ સ્વપ્ન પૂરું કરવા માટે મફતભાઈ કોઈ પણ હદે જવા તૈયાર હતા। આ જ દુનિયા છે અને આ જ મારું અંતિમ સ્વરૂપ છે, આ જ મારે લેવું છે એવું મફતભાઈએ બહુ પહેલાં નક્કી કર્યું હતું। એ સ્વપ્ન શું હતું ને એ પૂરું કેવી રીતે થયું? સ્વપ્ન એક એવી વસ્તુ છે કે પેઇન્ટિંગ કરતો હતો ત્યારે મને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો પ્લાસ્ટિકની થેલી આવતી, તમને ખબર હતી? એ પ્લાસ્ટિકની થેલીમાં કલરના ડબ્બાને ગોઠવવા પડે, લાંબામાં બ્રશ ના, પછી હાથમાં ઉચકો ને એટલે મોટું બધું કલર મારવાનો હોય તો 5-7 કિલો વજન હોય। તો મને થતું કે એક સાયકલ હોય તો કેવું સારું, પણ સાયકલ લેવાના પૈસા ભેગા થાય તો ઘરમાં જરૂરત હોય એટલે સાયકલ લઈ જ નહોતો શકતો। પણ હું જે પાણી ભરવા મારો સાંજે જતો હતો ને ત્યાં એક 2-3 વર્ષથી એક કાદોમાં સાયકલ પડી હતી, બધું સડી ગયું હતું, પણ બાજુવાળાને જ ત્યાં જોતી જ નહોતી। એવી જ રીતે વસંત પખાનવાડીમાં જે અત્યારે બધી નાળિયેરીઓ છે ને ત્યાં એક તાર પાસે 6-7 મિનિટ એક સાયકલ હતી। અમે લોકો શું કરતા, રોજ એક આંટો મારીને ત્યાં મૂકી દઈએ કે અમને ખબર પડી કે ચોર મૂકી ગયો છે એટલે તાળું તોડી નાખ્યું અને આંટો મારીને પાછું મૂકી દઈએ। આંટો મારી પછી મને થયું કે જો પોલીસ પકડી ન જાય ક્યારે કે એમાં નંબર આવતા સીટની નીચે પહેલાં સાયકલનું જ મહત્વ હતું। એટલે મેં કીધું પેલી જે સાયકલ કાદોમાં તો કાઢવી કેવી, આટલો કાદો હતો, એક લાંબુ દોરડું લીધું, એની અંદર મોટો પથ્થર બાંધ્યો અને જોરથી ફેંક્યો એટલે પેલા રીંગીને લોખંડમાં સલવાઈ જાય, પછી ખેંચી, એકલાથી ખેંચી 2 દોસ્તારને લઈ આવ્યા, 3 ખેંચી કાઢી બહાર અને પછી ધોઈ એને, એટલે એટલી બધી ગંધા ખડેલા કાદોમાં ગંધાય બહુ, ધોઈ પછી અમે બધા નાયા, પછી એને પડી રહેવા દીધી। પેલી બીજી સાયકલ છે ને ચોરીની સાયકલ જે પડી રહેતી હતી કોઈ લઈ નહોતું જતું, એમાંથી રીંગો કાઢી લીધી, પેલા વ્હીલ, એ વ્હીલ કાઢીને આના હળી ગયેલા એ કાઢીને મૂકી દીધા અને પેલા ફિટ કર્યા ચેન, એકને પેલા પંખા બંનેમાં નહોતા, એ પંખા વગરની સાયકલ બની ગઈ। ટાયર ટ્યુબ એ સારા નહોતા, તે બીજી જગ્યાએથી એડજસ્ટ કર્યા, એમ કંઈ નાખી જો તો સાયકલ ચાલી। એટલે એવી રીતે સાયકલવાળો હું થયો અને પછી સાયકલ આગળ પેલું ફિટ કરીને પેઇન્ટિંગ કરવા જવાની મજા આવવા માંડી। ત્યારે મને એવું થતું કે મારે છે ને 2-3 મિત્રોની પાસે સાયકલો હતી BSA જૂની, મેં એવું ટાર્ગેટ મૂક્યું કે હું જીવનમાં છે ને BSA SLR નવી સાયકલ લેવીશ, મારે એકદમ નવી બ્રાન્ડ ન્યૂ BSA કંપનીની જ વાયર બ્રેકની SLR, આ મેં ટાર્ગેટ કરેલું હતું। અને સપનું ક્યારે પૂરું થયું? એ કોલેજના એક વખત પરીક્ષા આપીને હું જ્યારે પાછો આવ્યો ને, હું રોજ કોલેજ જતો હતો ત્યારે બસમાં હું માંડવી ફાઇન આર્ટ કરવા જતો હતો। માંડવી ફાઇન આર્ટ કરતાં પહેલાં બેઝિકલી હું સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલું હતું, મેં MS યુનિવર્સિટીમાં થોડોક સમય માટે ભણ્યો। પછી મને ખબર પડી કે આમાં ફાઇન આર્ટ જેવી કોઈ બ્રાન્ચ આવે છે, એટલે ત્યાં તો મને એડમિશન મળે એમ નહોતું, એટલે મેં માંડવી લીધું। એટલે મનસુખભાઈ રૂતા હોસ્પિટલવાળાનું એક બોર્ડ એવું હતું દિવાલ ઉપર કે એ બંને એમ જ નહોતું, એને ભૂલી જવાનું, સૂર્યપ્રકાશથી ખલાસ થઈ ગયું। હું કહું આ બોર્ડ આપણે બનાવી નાખવું છે,
એક્ઝામના જે દિવસે પૂરી થઈ ચોપડા ઘરે મૂકી સીધો ડૉક્ટર મનસુખભાઈ ત્યાં ગયો. 3 ડૉક્ટર વસંત ગજેરા કરીને પીડિયાટ્રિશિયન હતા, આ ગાયનેક હતા અને એક ત્રીજા ડૉક્ટર હતા. એ ત્રણેય ડૉક્ટરો ભેગા થઈને હોસ્પિટલ ચલાવતા હતા, રૂતા હોસ્પિટલ. ત્યાં જઈને મેં રિક્વેસ્ટ કરી કે હું તમારો બોર્ડ બનાવું. એટલે એણે કીધું કે આ તો બેટા તારથી નહીં બને, કે આમાં કેમ બનાવીશ તું, કે નિસરણી થાય નહીં, પાલક બનતી તો પાલક પર લટકીને બોર્ડ સારું થાય નહીં. તો એ હું કોશિશ કરી છું, મને તમે હા પાડો. કીધું બનાવો. અમે મેં પૈસાનું જ નક્કી ન કર્યું. મેં અગાસીમાં જઈને જોયું તો અગાસી પેલા સળિયા માટેના પિલ્લર હોય ને એમાં ખાંચા પરની ખીલા મારી દોરડું બાંધી દીધું, એટલે બીજું દોરડું મારા શરીરે બાંધી દીધું અને ત્રીજા માણસે લટક્યો, લટકીને કલર મારે થોડીક 15-20 મિનિટ સુધી લટકી શકે, પછી આ બધું બંધ થઈ જાય લોહી ને બધું. એટલે પેલા મજૂરોને કહેવાનું પાછો ખેંચી લે આપણને, પાછો 15-20 મિનિટ જાવ કે 15 દિવસે એક એ બોર્ડ બનાવી દઉં રૂતા હોસ્પિટલમાં. અને ત્યારે મનસુખભાઈ બહુ ખુશ થયા અને વસંતભાઈ ગજેરાની બે જ મને 62 કીધું તને કેટલા પૈસા આપવાના. ત્યારે મને ખબર છે અત્યારે એક્ઝેક્ટ નથી પણ કંઈક 12,000 કે 7,000 રૂપિયા એને મને એક સાથે, મેં જોયા જ નહોતા કોઈ દિવસ એટલા બધા રૂપિયા, બીજાની પાસે નહોતા જોયા કે 7 કે 12,000 રૂપિયા જેવો મને મહેનતાણું આપ્યું હતું. એટલે મેં એવું ધાર્યું હતું કે મને 2 કે 3,000 રૂપિયા આપશે, પણ એને કીધું કેટલા થશે, એને કીધું ભાઈ તને આટલા રૂપિયા આપે, આટલું તારું કામ થયું છે. એટલે હું બહુ ખુશ થયો અને હું સીધો એ પૈસા લઈ અને રિક્ષા કરી અને મોબીન સાયકલ માર્ટ કરીને અહીંયા સગ્રામપરા પમ્પિંગ સ્ટેશન સૈયદપરા પાસે આજે પણ લગભગ છે દુકાન, ત્યાં જઈ અને નવી જ BSSLR પહેલા જ કામાણીની અંદર સાયકલ કીધું લાવ ભાઈ 1200 કે 1250 રૂપિયા કંઈક સાયકલ આવી હતી, એની તો બધું ફિટિંગ કરાવડાવીને સાયકલ સીધો જ ઘરની અંદર સાયકલ ઘૂસી ગયો. મારો ટાર્ગેટ પહેલા જ એમાં છે. ટાર્ગેટ બાબતમાં સુશીલભાઈ એવું હોય છે કે ત્યાર પછીના સંજોગો મને એક વખત એવું લાગ્યું હતું કે હું માઉન્ટ આબુ ગયો ને ફરવા. માઉન્ટ આબુનો બી કેવો જબરજસ્ત કિસ્સો છે. 7મા ધોરણમાં હું મજીદાવાદીને કંઈ 3 દોસ્તારો હતા, પૈસા તો હતા નહીં, વગર પૈસા માઉન્ટ આબુ જવું હતું. 7માના વેકેશનમાં તમે એમ કીધું મારા મામાને ઘરે જાઉં, હું તમારા મામાને ઘરે ગયો. ઘરેથી છુમંતર કરીને થોડા ઘણા પૈસા લઈને ટ્રેનમાં બેસી ગયેલા. ટ્રેનમાં બેસીને અમદાવાદ ઉતરવું પડતું હતું. ત્યારે અમદાવાદ ઉતરીને બીજી ટ્રેનમાં બેઠા અને જેમ તેમ કે માઉન્ટ આબુ ફરીને પાછા આવતા ગયા હતા. ત્યારે એક ડુંગર હતો મેં જોયો, મોટામાં મોટો. કોલેજ પૂરી થયા પછી થોડાક વર્ષો પછી હું સક્ષમ થયા પછી પાછો ત્યાં ગયો હતો. એ જ ડુંગર મેં જોયો. મેં કીધું આપણે ડુંગર પર જઈએ. ડુંગર પર જવા માટે બહુ ઊંડી ખીણ હતી. એક સરસ વાત છે અનુસંગત, ખીણ હતી. ખીણમાંથી આમ જઈ શકાય તો ફરીને ડુંગરે ગયા કે મારું ટાર્ગેટ હતું એ ડુંગર પર જવાનું. કેમ કે ત્યાં એટલામાં મોટો ડુંગર જ દેખાતો હતો. એટલે હું ફરીને ત્યાં ગયો. સાંજે બધા જનાવરો બી, બહુ વર્ષો પહેલાની વાત કરું છું. ડુંગર પર ગયો ને ત્યારે ખબર પડી પાછો તો બીજો બહુ મોટો ડુંગર છે. એટલે મારું ટાર્ગેટ આ ડુંગર હતો એ એટલા માટે કે એનાથી મોટો મને બીજો દેખાણો જ નહોતો. સાયકલમાં એવું હતું. ક્યાં વાત છે. આજે BSLR સાયકલનું સ્વપ્ન સાથે આવેલા મફતભાઈ 3 કરોડની BMWમાં ફરી રહે છે. નહીં તો આજે એ બી જાણી લઉં તમારી જોડે, સાયકલનું સપનું હતું અને કુદરતે તમને BMW આપ્યું. આ હું એમ કહું કે આ બોનસ છે. બોનસ જ છે. તો એ જે બોનસ મેળવ્યું એના માટે કયા સિદ્ધાંતો તમે અપનાવ્યા? સિદ્ધાંતો એમાં એવું છે કે અમુક વખતે કોઈ રોડ પર ઘણી વખત ટાર્ગેટની જે જમાનામાં સમજણ ન પડતી હોય તે સમયે એક ધારી ગતિ કરીએ ને તો કંઈક ને કંઈક એક પછી એક બધી વસ્તુઓ હાથમાં. એમાં અમુક જીવનમાં અમુક એવા પ્રસંગો બનતા હોય ને એ તમારો ટર્નિંગ પોઈન્ટ હોય. મને બરાબર ખબર છે કે મારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો, એનું આપણે ડિસ્કશન કરીએ. પણ તમે સિદ્ધાંતોનું પૂછ્યું છે એનો હું જવાબ તમને એવો આપી શકું કે મેં બહુ લોકોને એવું સાંભળ્યું છે કે તમે ખોટું કર્યા વગર ધન નથી કમાઈ શકતા. નાનું નહીં, મોટાની વાત કરું છું કે મોટું ધન કમાવા માટે તમારે કોઈકને ઉબડો પાડવો પડે કે કંઈક ખેલ કરવા પડે કે પોલિટિક્સ કરવી પડે, કાંઈ પણ વોટ એવર જેને સમાજ ખોટું કહી શકે છે એવું કરો તો જ તમે પૈસા રળી શકો છો. આવું મેં ખૂબ બધી જગ્યાએ સાંભળ્યું હતું, પણ હું તમને 100%ની ખાતરી સાથે કહું છું કે એ વાત ખોટી છે. કે તમારા જીવનમાં તમે ખોટું કર્યા વગર પૈસા કે ધનાઢ્ય બની જ શકો છો. તમારે એક ધારી ગતિએ જવું પડે. એમાં કદાચ થોડુંક નસીબનો બી સહકાર મળે એ જરૂરી છે. એક ધારી ગતિએ અને તમે જ્યાં સુધી તમારું જે જોતું છે તે, અથવા કોઈ ખૂબ આગળ તમે ટાર્ગેટ વગેરે ઘણી વખત જીવનમાં લોકો આગળ નીકળી જતા હોય છે, એ મળે ત્યાં સુધી તમે દોડ્યા જ કરો, તમને કંઈક મળે જ છે. ઓકે મફતભાઈ, સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અત્યારે એક પ્રશ્ન આવે છે. ફૂટપાથ પર બેસીને પેઇન્ટિંગ કરતા મફતભાઈમાં એક યુવા નેતા છુપાયેલો છે એવું સુરતને ક્યારે ખબર પડી? તો પહેલેથી હું કોલેજની અંદર બી GS તરીકે જ રહેતો હતો, એટલે એ લીડિંગશીપનો ગુણ મારામાં છે જ. એવું
માને કે નહીં મને ત્યારે નહોતી સમજણ, પણ હું જીએસ હતો અને મારી કોલેજની અંદર 3rd યરથી ઇલેક્શન જ નહોતું થતું, બિનહરીફ જ જીએસ તરીકે રહેતા હતા. પણ શહેર આખાની એક કહાની મને યાદ છે કે આ શહેરની અંદર સૂર્યદેવા રામચંદ્રન એટલે કે SR રાવ સાહેબે આ શહેર ચોખ્ખું કર્યું. પહેલાં શહેર આખા ભારતમાં ખૂબ ફેમસ હતું ગંદા સિટી તરીકે. એણે એક ધારું કામ કરીને શહેરનો ચોખ્ખું કર્યું. ત્યારે અમે લોકો બધા ફ્રી બેઠીને જોતા હતા. એવા સંજોગોની અંદર એમણે ઉધના રોડ આખો બહુ પતલો હતો સાહેબ, એક બસ માંડ જઈ શકે, બાકી ઝૂંપડપટ્ટી જતી. એને ડિમોલિશન કરીને ખૂબ મોટો કર્યો છે, અત્યારે કર્યો છે એવડો બનાવ્યો. અને પછી એમણે સેકન્ડ ફાઇટ કરી આપણી ભાગલ રોડ ઉપર. તો ભાગલ રોડ ઉપર તોડવા ત્યારે આપણા શહેરના જાણીતા અને સ્વર્ગસ્થ એવા કાશીરામભાઈ રાણાને ત્યારે એમનો જમાનો એટલે આપણા મોદી સાહેબ જેવી એમની હાંક તાંક હતી, સુપ્રીમો તરીકે ફેમસ હતા. ફકીર કાકા, CR પાટીલ સાહેબ, અશોક ડૉક્ટર, આ બધા તે સમયના કિંગ બધા માણસો. ત્યારે કાશીરામભાઈ એવું કીધું કે ભાઈ હું આ શહેરની અંદર રાવ રહેશે ને કાં હું રહીશ, આ ડિમોલેશન નહીં થાય. કે ડિમોલેશન શું કામ કરવાનું, વિસ્તાર વધારો ને. એણે એના લોજિક પ્રમાણે કીધું છે, પણ અમને એવું નહીં સમજાણું. અમને એમ થયું કે યાર પેલા ગરીબ માણસોના ઝૂંપડા તોડ્યા ત્યારે તમે શું કરતા હતા, અત્યારે ધનાઢ્ય માણસોની દુકાન તૂટે છે, તમને તકલીફ પડે છે. એટલે હું સીધી રીતે એમની સાથે સંઘર્ષમાં ઉતર્યો અને સંઘર્ષની કક્ષા ઘણી વધી ગઈ હતી. એના સાક્ષી તરીકે CR પાટીલ સાહેબ, અશોકભાઈ ડૉક્ટર, ફકીર ચૌહાણ, વાલજીભાઈ કેસરી, જીવરાજભાઈ ધારોકા બધા જ હતા. પણ અમે કે બચપનથી બીવાની સર્કિટ ભગવાન નાખતા ભૂલી ગયા હતા. એટલે સખત સંઘર્ષ કરી અને અમે લોકો ફાઇટમાં ઉતર્યા. અને પછી અમને ખબર પડી કે લોકો એટલું માન આપે કે આગળ જે કેશુદાદા મુખ્યમંત્રી હતા ને એમની સભા થઈ તો 15 થી 17 હજાર માણસો એમની સભામાં હતા. અને અમે સભા કરી છોકરા હોય તો અમારી સભામાં 20 થી 25 હજાર માણસ આવ્યા. ત્યારે અમને થયું કે ભાઈ પબ્લિક પાસે તમે પબ્લિક કંઈક કરો, પબ્લિક તમને સ્વીકારી લે છે. એ સંઘર્ષમાં ક્યાંક જેલ યાત્રા પણ થઈ હતી આપને? જેલ યાત્રાથી હતી. કાશીરામભાઈ સાથે જે સંઘર્ષ થયો ને, હવે વડીલ છે એટલે એ મારાથી અત્યારે નથી બોલાયો કે મેં જે કોઈ કામ એવું એમની સાથે કરી નાખ્યું કે જેલમાં પૂરી દીધો મને. મફતભાઈ, સામાન્ય રીતે કોઈ પણ નેતાનો ઉદય હોય છે ને એ આવા સંજોગોમાં થતો હોય છે. અને જેમ આપે કીધું કે આપણી સભાની અંદર 20 થી 25 હજાર પબ્લિક હતી અને મુખ્યમંત્રીની સભામાં 15,000ની પબ્લિક હતી. એવી રીતે કહી શકાય કે મફતભાઈને સુરતની જનતાએ નેતા તરીકે સ્વીકારી લીધા હતા. ભાવિ નેતા તરીકે સુરતીઓ મફતભાઈને જોઈ રહ્યા હતા. તો મફતભાઈ રાજકારણમાં કેમ ના આવ્યા અને રાજકારણ માટે મફતભાઈનો શું અભિપ્રાય હતો? સરસ સવાલ છે. મને પોતાને બી એવું થતું હતું કે રાજકારણમાં જવું જોઈએ. રાજકારણમાં જવા માટે લોકોની વાહવા મેળવવા માટે કે કંઈ પ્રાપ્તિ કરવા માટે એવું તેવું નહીં. મારી પાસે એના બહુ ચોક્કસ મગજથી એ કાર્ય કે બચપનથી હું વાંચન કરતો. ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યએ આવું કર્યું, ચાણક્યએ આવું કર્યું, ફલાણાએ આવું કર્યું. તો એ જેણે જે પણ કર્યું તે કરનાર વ્યક્તિ તરીકે રાજા જ હતા. ગમે ત્યાં તમે જાઓ કે જેની ચર્ચા ખૂબ મોટી, ભાઈ તમે હિટલર ગણો કે ઓબામા ગણો કે મોદી સાહેબ ગણો કે મનમોહન સિંહ ગણો, પણ એ એકદમ ટોચની વ્યક્તિ પાસેથી જ કંઈક અપેક્ષા થઈ. ત્યારે મને એવું થતું હતું એ સમયમાં આપણા ઝડપિયા સાહેબ છે, વાલજીભાઈ કેસરી છે, જીવરાજભાઈ ધારોકાવાળા છે, કાર્બ ઇમ્પેક્સમાં કિશોરભાઈ છે, ગોવિંદ કાકા છે, વલ્લભભાઈ છે, એવા ઘણા બધા દાતાઓ હતા. જયરામ પદમસિંહ છે, વસંતભાઈ ગજેરા છે. એ લોકોનું કુટુંબ સમાજ માટે કાંઈક ને કાંઈક કરતું જ રહેતું હતું, આપ્યા જ કરતું હતું. કમાતા હતા એમાંથી આપતા હતા, આપણને ગમતું હતું. પણ ત્યારે મને એવું થતું હતું કે ભાઈ તોય સમાજની આટલા 10 જણા થઈને કંઈ થોડી પૂર્તતા કરી શકશે. આજે કોઈ પણ મોટા વડીલ છે કે ભાઈ કિશોરભાઈ છે કે વસંતભાઈ છે કે એ બહુ બધું સમાજ માટે કરે, ખૂબ બધું. તો 2-4 સ્કૂલો સમાજને બનાવી શકે, 2-4 હોસ્પિટલ બનાવી શકે કે સમાજ ઉપયોગી મોટા કાર્યો કરી શકે. બીજા નથી કરતા એટલે ખૂબ મોટા દેખાય. પણ કોઈ રાજા હોય ને તો એ 100 શાળા બનાવી શકે. લાલજીભાઈ 1 બનાવી શકે તો એ 100 બનાવી શકે. જીવરાજભાઈ 1 હોસ્પિટલ બનાવી શકે તો રાજા 100 બનાવી શકે. તો રાજા થવું પડે તો સમાજનું સારી રીતે ભલું કરી શકાય. ત્યારે મેં જો રાજા થવા માટે કે અત્યારે કે પેલા મહારાજા સિસ્ટમ તો હતી નહીં, એટલે પોલિટિક્સમાં જ જવું પડે. તો પોલિટિક્સમાં ગયા પછી જ તમે આ કામ કરી શકો હું બહુ સ્પષ્ટપણે માનતો હતો. અને એવો તબક્કો એક ઊભો થવા બી માંડ્યો રાવ સેના સુધીમાં. તો ત્યારે મેં બહુ કન્સેપ્ટ બી ક્લિયર થઈ ગયું કે આપણે જો સમાજ માટે કંઈક કરવું હોય. ત્યારે બધા પત્રકારોને બધા ચોંટી જ ગયા હતા કે આ રીતનું કામ કરવાનું. એટલે ત્યારે હતું કે હવે ઇલેક્શન આવે આપણી ટીમે લડવું. એવું કહેવાતું હતું કે અત્યારે અરવિંદ કેજરીવાલ છે એની ભૂમિકા મફતભાઈ કરીને ગયા છે. થોડીક મોટી વાત છે, પણ એ ત્યારે ઉંમર જ બહુ નાની ને એટલે સમજણનું ખૂબ મોટું લિમિટેશન હોય. પણ પછી એ રાવ સેનાની અંદરથી મારે એક યંગ છોકરો આવતો થયો, એકદમ ફૂટરો મસ્ત, આવીને આખો દિવસ બેસી રહે. મેં કીધું શું કરે છે ભાઈ? એટલે કે હું બજારમાં જાઉં છું, એટલે હીરા બજાર. મેં કીધું બજારમાં કેટલું કમાય છે? કે 5-1 હજાર રૂપિયાની દલાલી કરું છું. અચ્છા. પછી રેગ્યુલર આવતા થયા ને એને
સમાજસેવી સંસ્થાઓમાં પણ ખૂબ ઇન્ટરેસ્ટ હતો અને અમે પણ ખૂબ બધી સમાજસેવી સંસ્થાઓ ત્યારે ધીરે ધીરે શરૂ કરતા જતા હતા અને એક પછી એક એની અંદર ઘૂસતા જતા હતા. એ વ્યક્તિ આવવાનું નામ પ્રફુલભાઈ પાનસેરિયા છે, જે આજે કામરેજના એમએલએ છે. એ મારી ત્યાં લિપિની અંદર આવતા થયા અને મને ખૂબ ગમતી વ્યક્તિ, માણસમાં બી દમ, બોલે તો ગમે, દેખાવમાં રૂપાળો અને મજાનો માણસ એટલે બેસે. ત્યારે 2001-2ની સાલની અંદર મને બી એમ થતું કે હવે પ્રેસની અંદરથી ત્યારે કહેવાય કે પ્રિન્ટિંગ પ્રેસમાં સારી કમાણી કરતું હતું. લિપિ પબ્લિસિટી સુરતના ટોપેસ્ટ પ્રેસની અંદર તો અમે લઈ જ ગયા હતા એને, કે એની અંદર અમે લોકો મારો ઓફિસ ખોલવાનો સમય ફિક્સ હતો બાપુ, 6:30 વાગે ખોલી નાખવાની, બંધ કરવાનો કોઈ ટાઈમ નહોતો. 2, 3, 4 વાગે ત્યાં સુઈ જવાનું, એટલું હાર્ડવર્ક કરતા હતા. ત્યારે કામનો સાઇઝ નાની રહી, મહેનત ડાયમંડમાં કરી હોય તો વધારે સારું હતું, પણ અમારી પાસે એ સબ્જેક્ટ નહોતો. એટલે લિપિ પબ્લિસિટી શહેરના ટોચે તમે પહોંચાડી જ દીધું હતું. ત્યારે જે પ્રફુલભાઈ મારે ત્યાં આવતા હતા ને, એને બી આમાં ઇન્ટરેસ્ટ હતો કે પોલિટિક્સમાં જવા માટે. પછી લિપિ પબ્લિસિટી મેં એમને અમારા ધંધામાં સાથે લઈ લીધા. અમે બંને જણા તેની ધંધો સંભાળતા હતા. પછી પ્રફુલભાઈ મને કીધું મારે કોર્પોરેટ બનવું છે અને ટિકિટ આપનારમાં ત્યારે જીવરાજભાઈ હતા, જીવરાજભાઈ ધારુકાવાળા. અને જીવરાજભાઈ ધારુકાવાળા મારા જીવનની બેઝની અંદર મને મદદ કરનાર વ્યક્તિઓમાંના એક સૌથી મજબૂત માણસ છે કે જગ્યા ખરીદી નહીં શકો એ સ્થિતિમાં તો ત્યારે મને એને ખૂબ મોટી જગ્યા આપી હતી, જેની કિંમત અત્યારે તો કરોડોમાં જાય છે. ત્યારે ખૂબ નાની અમાઉન્ટ આપી હતી, એ પૈસા નહોતા. મને કીધું કે 10 વર્ષ પછી મારો ફોન આવશે, પેલા પૈસા થાય એમ છે હમણાં આવું, એને હિંમતથી મને મદદ કરવા કીધી. એટલે હું આજે એમને ક્યારેય નથી ભૂલી શકતો. ત્યારે પ્રફુલભાઈ બંને જણે લિપિ પબ્લિસિટીમાં કામ ચાલુ કરી દીધું, ધંધો સેટલ થવા મળ્યો. એટલે મેં ટિકિટ આપવાની, ત્યારે જીવરાજભાઈ કિંગ મેકર હતા. ત્યારે બધી ટિકિટ માંગવા, ત્યારે મને પ્રફુલ્લે કીધું કે તમે એને કહો ટિકિટ આપે. મેં એમને કીધું, પણ ત્યારે પ્રફુલ્લને ત્યારે બીજું કોઈ ઓળખતું નહોતું. એટલે જીવરાજભાઈ મારી સાથે આર્ગ્યુમેન્ટ કરી. મને કે તારે ટિકિટ જોઈતી હોય તો 99 ટિકિટ મારા મંજૂર કરી, પહેલી તારીખ કરીશ, 98 પછી કરીશ. મેં કીધું નહીં, તમે પ્રફુલભાઈને ટિકિટ આપો. પછી બહુ ઝાઝી માથાકૂટ મેં એટલા માટે ન કરી કે ત્યારે હજુ અમે નવા હતા, હું ને પ્રફુલભાઈ. પછી 5 વર્ષ થયા ને ત્યારે પ્રફુલભાઈ એકદમ મને ખ્યાલ આવ્યો કે આ ફિટ છે. ત્યારે નાનુભાઈ વાનાણી હતા, એમણે ત્યારે મને એવું કીધેલું કે અમે તમને ટિકિટ આપીશ, તમારે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી, 3ની પેનલને જીતાડવાની તમારે, ખર્ચ હોય તમારે કરવું. મેં કીધું અમે 1 રૂપિયો ગામમાં નથી લેવા જવાના. પ્રફુલભાઈ, અરવિંદભાઈ ગુયાણીને એક બીજા બેન હતા, એ 3ની પેનલ લડી અને જીતી. એટલે મને આનંદ એ થયો કે જે પોલિટિક્સમાં જવાનો હું વિચાર કરતો હતો તો પ્રફુલભાઈ જતા તો મને ખૂબ એટલા માટે ગમતું હતું કે એકદમ પ્રમાણિકતા સાથે જ જતા હતા અને મને એ ખાતરી હતી કે ક્યારેય ખોટું કામ નહીં કરે. અને એ ગયા ત્યાર પછી બીજી ટર્મ જીતે ને ત્યારે અમે બેસીને નક્કી કર્યું, જો પ્રફુલ હવે આમાં પ્રોગ્રેસ ખૂબ થવાનો છે તમારો, આપણે એક ફિક્સ રાખીએ કે સમાજમાંથી ક્યાંય બી મને એવી ખબર પડશે કે પ્રફુલભાઈએ 50 રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો કે લીધા કોઈની પાસેથી, તો હું એવું માની લઈશ કે તમે હવે કમાતા થઈ ગયા છો, તમને લિપિ પબ્લિસિટીની કમાણીની કોઈ જરૂરિયાત નથી. એટલે બીજે દિવસથી તમારે આવવાની જરૂરત નથી. તમે સમાજમાંથી કમાતા થઈ જાઓ તે દિવસે લિપિમાં નહીં આવતા. અને પ્રફુલભાઈ મને ખાતરી આપી કે હું જીવીશ ને ત્યાં સુધી મફતભાઈ તમે મને લિપિમાં કાઢી નહીં શકો. ક્યાં વાત હે, ક્યાં વાત. મફતભાઈ, અહીંયા હું આપને રોકીશ. આપને જાણીને આનંદ થશે કે આ મંચ ઉપર આપ જ્યાં અત્યારે બિરાજમાન છો ત્યાં જ પ્રફુલભાઈ એક સમય બેસીને ગયા છે અને આપના વિશે કંઈક આ જ વાત કરીને ગયા છે. અને પ્રફુલભાઈએ કેમેરાની સામે, દર્શકોની સામે સ્વીકાર્યું છે કે મફતભાઈ સિરોયા જો એના જીવનમાં ન હોત તો પ્રફુલભાઈ પાનસેરિયા તરીકે જાણીતા ન હોત. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું અહીંયા રોકીશ. તો દર્શક મિત્રો, આ હતા મફતભાઈ સિરોયા. એમની સાથે વાત કરી, એમને જાણ્યા. વિશ્વાસ રાખજો કે આજે ખરેખર સમય ઓછો પડ્યો છે. મિત્રો, એવું નથી કે શરૂઆત તમે નાનીથી કરો તો તમે મોટા નથી બની શકતા. ચોક્કસપણે બની શકો છો. એક નાનકડી શરૂઆત કરી, ફૂટપાથ પર પેઇન્ટિંગનું કામ શરૂ કર્યું અને આજે એક સફળ ઉદ્યોગપતિ થઈ ગયા છે. એક સામાન્ય સાયકલ ખરીદવાનું સપનું રાખનારા જે 3 કરોડની BMW કારમાં ફરે છે. બસ માત્ર ને માત્ર કોઈ પણ પડકારને ઝીલી લીધો છે અને મહેનતને પોતાનું શસ્ત્ર બનાવ્યું છે. તમે પણ બનાવો, તમે પણ બનશો. આજે આ કાર્યક્રમમાં બસ આટલું જ. આવી જ એક પ્રેરણાદાયક વ્યક્તિ લઈને ખૂબ ઝડપથી આપની સમક્ષ આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.